નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 વર્ગ અને વર્ગમૂળ બરોબર ચેપ્ટરની શરૂઆત આપણે કરી। એમાં આપણે વર્ગ અને વર્ગને લગતા આપણે થોડાક નિયમ જોયા। તો એ નિયમમાં હતું કે કોઈ પણ સંખ્યાને તેની સાથે ગુણાકાર કરવામાં આવે અને જે જવાબ મળે એ સંખ્યા એનો વર્ગ કહેવાય। બરોબર, ઉદાહરણ આપણે લીધું હતું 3 ગુણ્યા 3 બરોબર, તો એનો જવાબ આવે 9। તો અહીંયા જે 9 છે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। બરોબર, આપણે એ પણ ચર્ચા કરી। ત્યાર પછી વર્ગની વ્યાખ્યા અને વર્ગના નિયમો કે જે જૂથ આપણે જોયા હતા। બરોબર, 1 ને 9, 4 6 બરોબર, 2 8 એવો એકમનો અંક હોય અને એનો વર્ગ કરતા આપણને કયા એકમનો અંક મળશે બરોબર એ આપણે જોયું અને એના આધારિત આપણે અમુક પ્રશ્ન પણ જોયા। બરોબર, હવે આપણે આગળ બીજા પ્રશ્ન જોઈએ। હવે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 માં આપણને કીધું છે કે નીચે આપેલી જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે ચકાસો। બરોબર, તો અહીંયા આપણે 121 આપેલું છે, એને કઈ રીતે દર્શાવશું? તો જ્યારે કોઈ આવી પ્રાકૃતિક સંખ્યા આપેલી હોય બરોબર, 121 છે એ પ્રાકૃતિક સંખ્યા છે બરોબર, તો આ પ્રાકૃતિક સંખ્યાને 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યા કઈ કઈ આવશે? 1 3 5 7 9 11 બરોબર, એવી ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાય। તો આ જે સંખ્યા આપેલી છે પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય। બરોબર, આ જે સંખ્યા છે એને 1 3 5 7 એમ ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાય। તો આ જે સંખ્યા જે આપણને આપેલી છે પૂર્ણ વર્ગ કહેવાય। બરોબર, તો એને આપણે કેવી રીતે પેલા લખશું? આ જે સંખ્યા છે 121 એમાંથી એકી સંખ્યાઓ બાદ કરતા જશું। કેવી રીતે? તો શરૂઆત કરીએ 1 થી। એકી સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય। તો 121 માઈનસ 1 બરાબર જવાબ કેટલો આવશે? 120 બરોબર। હવે આ 120 માંથી 3 બાદ કરવાના। શું કામ? કારણ કે 1 પછીની એકી સંખ્યા કઈ આવશે? 3 આવે। તો 120 માંથી 3 જાય તો વધે 117 બરોબર। આવી રીતે દરેક એકી સંખ્યા 1 3 5 7 9 11 બરોબર એને આપણે બાદબાકી કરવાની છે બરોબર। તો હવે આપણે 117 આવ્યા તો 117 માંથી કેટલા બાદ કરવાના રહેશે? 5। 3 પછી શું આવે? 5 આવે। તો આનો જવાબ શું આવશે? 112। હવે આ 112 માંથી કેટલા બાદ કરવાના છે? 5 પછી શું આવે? 7 આવે। 5 પછી 7 તો 112 માંથી 7 બાદ કરીએ તો 105 વધશે। હવે 105 માંથી કેટલા બાદ કરવાના? 9। 7 પછીની એકી સંખ્યા શું આવશે? 9। તો 105 માંથી 9 બાદ કરીએ તો 96 વધે। હવે 96 માંથી 11 બાદ કરવાના છે। 96 માંથી 11 બાદ કરીએ તો 85 વધશે બરોબર। હવે 85 આવ્યા। 85 માંથી કેટલા બાદ કરવાના છે? 13। 11 પછી શું આવે? 13। તો 85 માંથી 13 બાદ કરીએ તો 72 વધશે। અને હવે આ 72 માંથી 15 બાદ કરવાના છે। 72 માંથી 15 બાદ કરીએ તો 57 વધશે બરોબર। હવે 57 માંથી હવે 15 પછીની એકી સંખ્યા કઈ આવશે? 17। 15 પછી આવે 17। 57 માંથી 17 બાદ કરીએ તો આવશે 40। હવે આ 40 માંથી 17 પછી કઈ આવશે? 19। 17 પછી આવે 19। તો 40 માંથી 19 બાદ કરીએ તો વધે 21। હવે આ 21 માંથી 19 પછીની એકી સંખ્યા કઈ આવશે? 21 જ આવે। 19 પછી આવે 21 અને આ 21 તો 21 માંથી 21 જાય તો
0 બરોબર ક્યાં સુધી કરવાનું કે જ્યાં સુધી આ 0 આવી ન જાય ત્યાં સુધી બાદબાકી કરવાની બરોબર જો 0 થી માઈનસમાં વહી જાય બરોબર તો એ પૂર્ણ સંખ્યા હશે નહીં તો અહીંયા આપણને 21 - 21 જવાબ શું મળ્યો 0 તો લખી નાખવાનું આ બધી જે સંખ્યા છે 121 છે એને આ બધી એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાય 1 + 3 + 5 + 7 +9 +11 +13 +15 +17 +19 +21 બરોબર 121 તો આ બધાનો સરવાળો કરીએ એટલે જવાબ 121 આવશે બરોબર તો 121 ને આ બધાના સરવાળા સ્વરૂપે લખી શકાય છે તેટલા માટે તેથી 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે બરોબર તો આવી રીતે જો અહીંયા 0 આવી જાય તો એને બધાયને સરવાળા સ્વરૂપે લખી શકાય બરોબર હવે જોઈએ બીજો પ્રશ્ન એમાં આપણને આપેલું છે 81 શું આપેલું છે 81 બરોબર 81 છે તો એમાં પણ આપણે શું કરવાનું છે એકી સંખ્યા છે એને બાદ કરતી જવાની છે 81 માંથી પેલા 1 બાદ કરીએ તો જવાબ આવશે 80 બરોબર પછી 80 માંથી 3 બાદ કરીએ તો જવાબ આવશે 77 પછી 77 માંથી બાદ કરવાના છે 5 77 - 5 બરાબર 72 હવે 72 માંથી 7 બાદ કરવાના 72 - 7 તો જવાબ આવશે 65 65 માંથી 9 બાદ કરવાના 65 માંથી 9 બાદ કરીએ તો 56 જવાબ આવશે 56 માંથી 9 પછી શું આવે 11 56 માંથી 11 બાદ કરીએ તો જવાબ આવશે 45 હવે આ 45 માંથી એકી સંખ્યા કઈ આવશે 11 પછી 13 તો 45 માંથી 13 બાદ કરવાના તો 45 માંથી 13 બાદ કરીએ તો જવાબ આવશે 32 હવે આ 32 માંથી 13 પછી કઈ આવે 15 તો 15 બાદ કરતા જવાબ આવશે 17 શું જવાબ આવે 17 અને આ 17 માંથી 15 પછીની એકી સંખ્યા શું આવશે 17 તો 17 માંથી 17 બાદ કરીએ તો 0 તો અહીંયા પણ 81 ને આ બધાના સરવાળા સ્વરૂપે લખી શકાય કઈ સંખ્યા 1 + 3 + 5 +7 +9 +11 +13 +15 +17 બરોબર તેથી 81 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે બરોબર 81 છે એ 9 નો વર્ગ છે બરોબર તો 81 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે હવે ત્રીજું આપેલું છે 69 છે તો એમાં પણ બાદબાકી કરતી જવાની છે 69 માંથી 1 બાદ કરીએ તો વધશે 68 પછી 68 માંથી 3 બાદ કરીએ તો વધશે 65 હવે 65 માંથી 5 બાદ કરીએ તો વધશે 60 60 માંથી 7 બાદ કરીએ તો વધશે 53 બરોબર હવે આ 53 માંથી 9 બાદ કરીએ તો વધે 44 અને 44 માંથી 11 બાદ કરીએ તો વધે 33 બરોબર હવે 33 માંથી કેટલા બાદ કરવાના છે 11 પછી શું આવશે 13 33 માંથી 13 બાદ કરીએ તો વધે 20 20 માંથી કેટલા બાદ કરવાના છે આની 13 પછી શું આવે 15 20 માંથી 15 બાદ કરવાના તો વધે 5 અને 5 માંથી 15 પછી શું આવે 17 તો 5 માંથી 17 બાદ કરીએ તો જવાબ આવે -12 તો અહીંયા શું જવાબ આવ્યો માઈનસમાં જવાબ આવ્યો તો અહીંયા 69 છે એને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાતું નથી તો લખી રાખવાનું તેથી 69 ને 1 થી શરૂ કરી ક્રમિક એટલે શું થાય 1 પછી તરત આવતી એકી સંખ્યા બરોબર 1 પછી એકી સંખ્યા શું આવે 3 પછીની એકી સંખ્યા શું છે 5 બરોબર તો 1 થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાના
સરવાળા સ્વરૂપે લખી શકાતું નથી તેથી 69 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરોબર. તો આવી રીતે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એમાં શું કરવાનું, એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યાની બાદબાકી કરતી જવાની. બરોબર. જો બાદબાકી કરતા છેલ્લે 0 મળી જાય, બરોબર, તો એ સંખ્યાને એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકાય. બરોબર. જો લખી શકાતું હોય તો એને શું કહેવાય, પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. અને ન લખી શકાતું હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે નહીં. બરોબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ સંખ્યાને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો. તેમાં આપણે શું કરવાનું છે, અહીંયા જે સંખ્યા આપેલી છે 21 નો વર્ગ, એને આ સૂત્ર સાથે સરખાવીએ તો 21 નો વર્ગ બરાબર n બરાબર આપણે 21 લેવાના છે. બરોબર. તો n નો વર્ગ બરાબર n વર્ગ - 1/2 પ્લસ n વર્ગ પ્લસ 1/2. બરોબર. આ બે કન્ડિશન છે. આ પહેલી સંખ્યા થશે અને આ બીજી સંખ્યા થશે. તો બંનેના સરવાળા સ્વરૂપે બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરવાની છે. તો અહીંયા n બરાબર શું થાય, n બરાબર 21. આ સૂત્ર પ્રમાણે n બરાબર 21. તો હવે આપણે સૌપ્રથમ n² - 1 આ મેળવીએ. n બરાબર શું છે, 21. તો 21 નો વર્ગ -1 છેદમાં આવશે 2 બરાબર 21 નો વર્ગ થાય 441 -1 છેદમાં આવશે 2. હવે 441 માંથી 1 જાય તો 440 ભાગ્યા 2. તો આનો જવાબ શું આવશે, 220. બરોબર. અહીંયા છેદ ઉડી જશે, 220 ગુણ્યા 2 એટલે 440. હવે એવી જ રીતે n² + 1 એ ગોતવાનું છે. તો n વર્ગ પ્લસ 1 છેદમાં આવશે 2. બરોબર. તો n શું છે, 21 નો વર્ગ પ્લસ 1. બરોબર. અહીંયા પ્લસ છે એટલે પ્લસ 1 છેદમાં 2 બરાબર 21 નો વર્ગ આવશે 441 પ્લસ 1 છેદમાં આવશે 2 બરાબર 41 ને 1 થાય 42. તો 442 ના છેદમાં 2. તો 442 ભાગ્યા 2. તો આનો છેદ શું વધશે, 221. બરોબર. હવે આ સૂત્ર પ્રમાણે 21 નો વર્ગ બરાબર પેલો શું આવ્યું, 220 વત્તા 221. તો આનો જવાબ કેટલો આવશે, 441. બરોબર. તો અહીંયા આપણે બે ક્રમિક સંખ્યા 220 અને 221 એના સરવાળા સ્વરૂપે દર્શાવ્યું. બરોબર. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન નંબર 6 માં આપણને કીધું છે પાયથાગોરસ ત્રિપુટી લખવાની છે. બરોબર. આ બે સંખ્યાઓની પાયથાગોરસ ત્રિપુટી લખવાની છે. તો સૌપ્રથમ આપણે પાયથાગોરસ ત્રિપુટી છે એનું વ્યાપક સ્વરૂપ લખી નાખીએ. વ્યાપક સ્વરૂપ આપણે આગળ પણ જોયું હતું કે પાયથાગોરસમાં શું આવશે, n² - 1 n² + 1. અને હજી એક સંખ્યા આવશે, આપણે પહેલા એ લખી નાખીએ, વ્યાપક સ્વરૂપ બરાબર 2n આવશે, પછી n² - 1 અને n² + 1. બરોબર આવશે. હવે આપણે 6 અને 16 બંનેનું આ સૂત્ર પ્રમાણે શું કરવાનું છે, પાયથાગોરસ ત્રિપુટી ગોતવાની છે. બરોબર. તો સૌપ્રથમ અહીંયા આપણે પેલું ગણીએ 6 માટે. તો 6 માં 2n બરાબર 6 થશે. બરોબર. આ જે સૌથી નાની સંખ્યા છે, આ એક નાની સંખ્યા છે, આ એનાથી મોટી સંખ્યા અને એનાથી મોટી સંખ્યા. બરોબર. તો અહીંયા આપણને જે સંખ્યા આપેલી છે 6 એ સૌથી નાની સંખ્યા થશે. બરોબર. તો 2n બરાબર 6 થાય. તો n બરાબર શું થશે, 2n બરાબર 6. તો n બરાબર થાય 3. શું કામ, આ 2 ને આ બાજુ લઈ આવીએ તો ભાગાકારમાં આવશે, 2 તેરી 6. તો n બરાબર 3. બરોબર. હવે આપણે આ n² - 1 ગોતવાનું છે અને n² + 1 ગોતવાનું છે.
તો n² - 1 બરાબર n બરાબર શું છે 3, 3 નો વર્ગ -1 બરાબર 9 -1 બરાબર 8. તો બીજી શું મળી 8. પેલી પાયથાગોરસ ત્રિપુટી છે 8 6 સૌથી નાની સંખ્યા 6 પછી આવશે 8. હવે ગોતવાનું છે n² + 1. n² બરાબર 3 નો વર્ગ +1 બરાબર 3 નો વર્ગ 9 +1 બરાબર 10. બરોબર. તો અહીંયા આપણને 3 ત્રિપુટી મળી 6 8 અને 10. હવે પાયથાગોરસ ત્રિપુટી છે ખાલી કાટકોણ ત્રિકોણ માટે જ ઉપયોગી છે. કાટકોણ ત્રિકોણમાં જે 3 બાજુઓ છે બરોબર એમાં ત્રિપુટી આવે બરોબર. તો અહીંયા 6 8 10. તો આ 10 છે એ શું આવશે એનો કર્ણ આવશે. આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં 2 બાજુ અને 1 કર્ણ હોય. તો 6 અને 8 એ 2 બાજુ આવશે અને 10 છે એ કર્ણ આવશે. શું કામ? કારણ કે કર્ણ છે એ સૌથી મોટી બાજુ હોય શેમાં કાટકોણ ત્રિકોણમાં. બાકીની 2 બાજુ એના કરતા નાની હોય. તો અહીંયા ત્રિપુટી આવશે 6 8 10. હજી એક ત્રિપુટી આવે 3 4 5 બરોબર એ પણ આવે આ ત્રિપુટીઓ. હવે બીજું આપણે જોઈએ આમાં શું આવશે. તેથી માંગેલ ત્રિપુટી બરાબર 6 8 10 છે બરોબર. હવે એવી જ રીતે બીજું શું આપેલું છે. બીજું 16 આપેલું છે તો એમાં 2n બરાબર 16 થશે. પેલી સૌથી નાની સંખ્યા 16 આ વ્યાપક સ્વરૂપમાં જોઈએ તો 2n સૌથી નાની સંખ્યા છે તો એ શું આવશે 16. તેથી n બરાબર શું આવે 8 16 ના અડધા. હવે આમાં પણ n² - 1 બરાબર 8 નો વર્ગ -1. 8 નો વર્ગ કેટલો થાય 64 થાય. 64 - 1 તો આવશે 63. અને n² + 1 એટલે 8 નો વર્ગ +1 બરાબર 64 + 1 બરાબર 65. તેથી માંગેલ ત્રિપુટી બરાબર 8 નહીં આવે 16 આવશે. 16 63 અને 65 છે બરોબર. 16 63 અને 65. તો અહીંયા બીજી કોઈ સંખ્યા આપેલી હોય 16 અને 6 એની જગ્યાએ આપણને ધારો કે 14 આપેલા હોય 18 આપેલા હોય તો 2n બરાબર એને ધારણા કરવાની. 2n બરાબર અહીંયા આપણે 6 લખ્યા તો n ની કિંમત કેટલી થાય 3. હવે એનું વ્યાપક સ્વરૂપ જે 3 આપેલા છે 2n n² - 1 અને n² + 1 એમાં n ની કિંમત મૂકી બાકીની 2 ત્રિપુટીની સંખ્યા ગોતવાની બરોબર. તો આજે જે આપણે દાખલા કર્યા એ તમારે લીથામાં લખી નાખવાના છે અને રફ બુકમાં 2 વખત લખવાનું રહેશે બરોબર.